પોરબંદર તાલુકાના વાછોડા ગામે શનિવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી, જ્યાં સૌ પ્રથમ યાત્રાનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું અને પ્રાથમિક શાળાની નાની બાળાઓએ દેશભક્તિ વિશે નૃત્ય રજૂ કર્યા હતા। આ તકે બખરલાના સરપંચ અર્શીભાઈ ખૂટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા। વાછોડા ગામે વિકસિત ભારત યાત્રાનો રથ છે એ વાછોડા ગામે આવેલો હતો, જેમાં પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન હાથિયાભાઈ ખૂટી, પૂર્વ પ્રમુખ એવા વિરમભાઈ કારાવદરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર એવા હાથિયાભાઈ ખૂટી, ગામના સરપંચ એવા ભરતભાઈ ઓળદરા, પૂર્વ સરપંચ રામભાઈ ઓળદરા, ખાંભોદરના સરપંચ શ્રી ઓગળભાઈ ઓઢાણિયા તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામજનો સહિત ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને માતાઓ બહેનોની ખૂબ મોટી સંખ્યાઓ હતી। આ રથયાત્રા છે એ કેન્દ્ર સરકાર, આપણી ભારતની સરકાર છે, તેની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ છે એ હરેક ઘર સુધી, છેવાડાના માણસ સુધી પણ પહોંચે અને પૂરેપૂરો યોજનાઓનો જે લાભ લે તે હેતુથી આ વિકસિત રથયાત્રાનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું છે। તેમાં સુંદર રીતના હરેક યોજનાઓ છે એની વિસ્તૃત રીતના માહિતી પણ આપવામાં આવે છે અને અહીંયા જેને લાભ મળ્યો છે તે પણ પોતાના વિચારો અહીંયા રજૂ કરે છે। એટલે આ રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં માણસો આવે છે અને ખૂબ લાભ લે છે। તો આવી સરસ મજાની જે વિકાસની યાત્રા છે તે ભારત સરકારે કાઢી છે, તે માટે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।